હેપી બર્થડે કીધું લાડલી છે કઈ એવો પ્રેમ રે કે આપણો હેપી બર્થડે ચલો ગિફ્ટ તાર પપ્પાને જોઈ નથી વાર સરપ્રાઈઝ રાખી દેવા એની વાત પૂછું દ્રષ્ટિ તમને અમાર બે છોકરી બોલાવી દેશે અરે બાપ રે બાપ તમે ગયા દ્રષ્ટિ અમાર ઘરનું નાને બાવ છે જો અમાર ભાઈ છે ને જો સેમ તુંય કેવી લાગે આ તો જો બાપા એ ભાઈ બોલે બર્થડે પૂરો થઈ જાય બહુ નિરાશ ગઈ માથેથી ઉપાધી ગઈ મારાથી તો ગાઈઝ હું વિડીયો શરૂ કરતા પહેલા હું તમને લોકોને કંઈક કહેવા માંગુ છું તો હમણાંથી ઘણો બધો વેઇટ આપણે બેઠા બેઠા જ વાત કરીએ યસ તો ગાઈઝ હવે આપણે વાત કરીશું તો અત્યારે તમને બધાને ખબર છે કે બહુ જ બધા તડકા પડી રહ્યા છે અને એ તડકાના કારણે આપણી સ્કિન જે બહુ જ બધી ડલ પડતી જાય છે અને બહુ ડેમેજ થતી જાય છે સ્કિન આપણી જે આપણને ખબર નથી હોતી ને એના માટે આપણે યુઝ કરવું જોઈએ સનસ્ક્રીન તો હું પર્સનલી યુઝ કરી રહ્યો છું મામાઅર્થનું સનસ્ક્રીન માર્કેટમાં બીજે ઘણી બધી સનસ્ક્રીન છે બટ હું પર્સનલી મામાઅર્થ યુઝ કરું છું બિકોઝ એ ટોક્સિન ફ્રી પ્રોડક્ટ્સ બનાવે છે અને પ્લસ મેડસેફ સર્ટિફાઈડ હોય છે અને બીજી વસ્તુ હું મામાઅર્થની સનસ્ક્રીન કઈ યુઝ કરી રહ્યો છું હું મામાઅર્થની રાઇઝ વોટર ડ્યુઈ સનસ્ક્રીન યુઝ કરી રહ્યો છું જેમાં જે રાઇઝ અને નાઇસિનામાઇડનું કોમ્બિનેશન તો રાઇઝ જે છે એ તમારી સ્કિનને પ્રોટેક્ટ કરે છે સનથી અને પ્લસ કે તમારી સ્કિનને એક ગ્લાસ જેવી ગ્લોસી પણ બનાવે છે અને બીજું આની અંદર છે નાઇસિનામાઇડ જે તમારા ડાર્ક સ્પોટ્સને રિડ્યુસ કરે છે અને તમારો જે ઇવન ટોન છે એને બહાર લાવવામાં મદદ કરે છે અને ગાઈઝ આના સિવાયની પણ મામાઅર્થની બીજી ઘણી બધી સનસ્ક્રીન છે જે તમે યુઝ કરી શકો છો જે તમે લઈ શકો છો જેમાંની પહેલી છે બીટરૂટ હાઇડ્રા ફૂલ સનસ્ક્રીન જે સન પ્રોટેક્શન અને હાઇડ્રેશન માટે બેસ્ટ છે બીજું છે વિટામિન સી ડેઇલી ગ્લો સનસ્ક્રીન જે સન પ્રોટેક્શન પ્લસ રેડિયન્ટ ગ્લો માટે બેસ્ટ છે ત્રીજી છે ઉપટન ડિટેન સનસ્ક્રીન જે તમને સન પ્રોટેક્શન તો આપે જ છે સાથે સાથે તમારી સ્કિનને ડિટેન કરે છે અને તમારી સ્કિનને બ્રાઇટ બનાવે છે અને ચોથી સનસ્ક્રીન છે અલ્ટ્રા લાઇટ ઇન્જન સનસ્ક્રીન જે લાઇટ વેટ તો છે સાથે તમારી સ્કિનને સ્મૂથ બનાવે છે અને સનથી પ્રોટેક્શન પણ આપે છે અને ગાઈઝ આ મામાઅર્થની મેં જેટલી પણ સનસ્ક્રીન કીધી એ બધી જ SPF 50 અને PA++++ ના પ્રોટેક્શન સાથે આવે છે એટલા માટે જ મામાઅર્થ બેસ્ટ છે સોરી આ હું ધ્રુવ દાટી જેવું કેમ કરું છું તો યસ ગાઈઝ તમારે જો આ સનસ્ક્રીનને પરચેસ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે અને પ્લસ તમે જો મારો કૂપન કોડ ADI2024 યુઝ કરશો તો તમને મળશે 20%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મામાઅર્થની એપ્લિકેશન અને વેબસાઇટ પરથી અને ગાઈઝ યસ મામાઅર્થ હવે તમને સાંભળે છે તમે એમના પ્રોડક્ટને પરચેસ કરો અને રિવ્યૂ કરો એમના પ્રોડક્ટને તો એને એમના ઓનિયન શેમ્પૂમાં પણ સુધારો કર્યો છે અને મામાઅર્થ હંમેશા ક્વોલિટી અને પ્રોડક્ટ્સને અપગ્રેડ કરતા રહે છે સો એ બેસ્ટ છે અને હા હવે મામાઅર્થના પ્રોડક્ટ એમેઝોન ફ્લિપકાર્ટ કે નાઇકા પર જ નહીં પણ તમારા નજીકના ઓફલાઈન સ્ટોર ઉપર પણ અવેલેબલ છે તો અત્યારે જ જાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ જઈને પરચેસ કરો સારા પ્રોડક્ટ હું તમને સજેસ્ટ કરી રહ્યો છું તો હવે વિડીયો કન્ટિન્યુ કરો તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 વાગી ગયા છે અને સાંજના 7 વાગ્યા છે અત્યારે ફરી પાછું દ્રષ્ટિનું સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે અમે લોકો ગિફ્ટ તો કાલે રાત્રે જ આપી દીધું બટ એનું રીઝન છે કે અત્યારે જે કુમારની આખી ફેમિલી વાળા બધા ફરી પાછા અહીંયા આવે છે અત્યારે જમવાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે અને કેકનો ફરી પાછો કટ કરવાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે સો એ બધા સાથે ફેમિલી સાથે હવે દ્રષ્ટિનો બર્થડે સેલિબ્રેટ થશે એ નહીં અત્યારે બધું જ કાર્યક્રમ ઉપર ચાલી રહ્યો છે પકોડા ને એવું બધું બનાવી રહ્યા છે તો ગાઈઝ અત્યારે 8 વાગી ગયા છે અને સ્મિત આવી ગયો છે અને હવે જઈએ જ અમે લોકો દ્રષ્ટિ માટે કેક લેવા તો પહેલા કેક લેતા આવ્યા અને ફરી પાછા અહીંયા આવ્યા અને તારા ઘરવાળા ભાઈ બધા ક્યારે આવે છે કેટલી વાર લાગશે થોડીક વાર પછી સારું વાંધો નહીં થોડી વાર પછી આવે છે ભાઈ પહોંચી ગયો છું કેક લેવા માટે તો ફાઇનલી કેક લઈને જઈએ છીએ અમે લોકો હવે હા તો વારી જ લેવાની ને ભાઈ હવે આમ સીધી સીધી તો નહીં નીકળે ભાઈ હમણાં હોરન ન ખાય હોરન વગાડો તો ભાઈ કેક નાટો મરાય આને ઓળખી ગયો મારી યાર સમાધાન થઈ ગયું ઓળખી ગયા સમજી ગયા કેવું છે સારું સરસ સરસ હેપી બર્થડે કીધું હા હેપી બર્થડે કહેતા ભૂલી ગયા તમે ભૂલાઈ જાય સરસ સરસ હરખમાં સરસ સરસ લાડલી છે અરે કઈ એવો પ્રેમ રે કે આપણો બર્થડે વિશ કરે રિયો ખારો થાય છે તમને બોલાવે છે હા ઓળખી ગયો ને એટલે આડો થઈને કેવો રિયો આપણે ઘરના છીએ હો ઘરના
કરના છીએ હા એને ખબર પડી ગઈ એટલે જ્યાં જવાનું હોય ને જઈએ અમે તો. હા લખો જ્યાં હા જવાનું ઉપર જ છે બધા ઉપર જ છે હા હા તને કે હમણાં હો, તને બોલાવો હા હા કેવી સુગંધ આવે છે કયો સુગંધ તો મસ્ત આવે છે હે ને ખાવા આમ પેટમાં આમ થઈ જાય ને ગુરગુર ગુરગુર ખાવા માંડે ને જય શ્રી કૃષ્ણ સરપ્રાઈઝ રાખી હતી અમારા માટે એટલે તમને કીધું હતું કે તમે વહેલા ન આવતા સરપ્રાઈઝ હતી એટલે તમે હાસ તો સાંભળો હો ને કે ઈ સાંભળો તો છો ને ખાલી આયા કરો અચ્છા હોય મેં કીધું ખાલી આયા નથી કરતા ને તો વાંધો નહીં બાકી એનું એવું કે સાંભળે નહીં પણ આયા તો એ ચાલે અહીંથી ને આગળ જ રહીએ થોડેક જ અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે એમ સેલ્ફી વિથ ભાભી સેલ્ફી વિથ ભાભી ભાભી કરે મને ખાવાથી ભલ લાગે બધું અરે અરે હવે 2 કલાકથી અહીંયા આવીને બેઠા ને હવે કે હેપી બર્થડે લ્યો મમ્મી પંખા સાથે કરી રહી છે અરે કામ મજા આવે હો આ પંખામાં ગાઈસ કોઈને લેવો હોય તો કમેન્ટ કરી મંગાવી દેજો લેજો હા મેં કીધું હા જો અમારે નણંદભાઈ ઓનલાઈન બધી વસ્તુ વેચવાનું ચાલુ કર્યું છે તો આને 320 નો છે અમારે હું 300 નો મંગાવું 20 રૂપિયા સસ્તો પડે 20 રૂપિયાનો 20 રૂપિયાનો Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when કોકની કમેન્ટ હતી હવે ક્યાં બ્લોગમાં હોય ખબર નહીં કે આદિભાઈ તમે છે ને તમે ડિસ્ટન્સ રાખો ફેમિલી હોય ને ત્યારે પણ ગાઈસ અમે બંને એકબીજાથી દૂર નહીં રહી શકતા અમે લોકો સાથે જ રહીશું એવું હા એટલે ક્યાં બ્લોગમાં હોય કોણ ના નહીં મેં નતું હોય અમારા બાપડા ઘરવાળાને કઈ પ્રોબ્લેમ નહીં તમને હું છે અને એમને આદત પડી ગઈ છે હવે તો વાંધો નહીં હા એટલે જ આ જો એટલે કોણ આવ્યું હા ફોન આવ્યો ને મેં કીધું આમાંથી આવ્યો મને એવું થયું એકવાર બર્થડે કરીને બતાવો ભાઈ ઓ માય ગોડ આ બધાને હાય બર્થડે ગર્લ થોડી વારમાં વૃંદાને પણ ભાભી ભાભી કહેવા માંડશે હે બધાય નહીં કે મારે કઈ હાજી કે આવો આવો હાય 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 હાલો હાલો જમવા થઈ ગયું હાલો 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 બધાને ઉઠાડો હા ઉઠાડો હાલો ઉઠી ગયા બધા હાલો તો બધા ભેગા થઈ ગયા છે ભાઈ ચલો અમારા લોકો બાજુથી હા જોઈ લીધી હતી ના પાછી તો એને છે મેં કેક જ નથી જોઈ કેક આમ બોક્સ તો જોયું હતું ને બોક્સ એ નતું જોયું દીદીએ મને કીધું હતું કે ઓરાયણ છે એની મને ખબર હતી ના ના કાલે એ લોકો તરફથી થઈ ગઈ તો અમારી બાકી હતી હેપી બર્થડે હવે થેન્ક યુ લાઈટ ચાલુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દ્રષ્ટિ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ જાતા નહીં હોય એ ફ્રી તાળી અને દાદાએ તો હાથે જ લઈ લીધી એટલે ખવડાવી દે વાંધો નહીં ખવડાવી દે ઓહો હો હાથેથી હાથેથી ખાઈ લો હા હા ઓહ. ચાવી ન પડે ચલો ગરમી થઈ ગયા હો પણ બધાય હું તો ખરા નીકળે હેપી બર્થડે ભાઈ ને મોઢામાં ચલો ગિફ્ટ અમાર બે માણસ તરફથી ઓહો હો હો તાર પપ્પાએ તો જોયું નથી વાર સરપ્રાઈઝ રાખી દે શું છે આ ચેન બ્રેસલેટ વાહ ભાઈ વાહ ક્યા બાત है क्या बात है फेरावी दियो भाई सरप्राइज पे सरप्राइज मिल रही है भाई तुझे तो ओहो हो हो દલડા દલડા વાળું છે ભૂલી ગયો હરકમાં હવે પછી ખવડાવજો તું નીચે બેહો તું મને એમ ઓય હરખા આવ્યો ભાઈ
હેપી બર્થડે આવી ગયો આવી ગયો. હેપી બર્થડે અલા પેલા ગયો. ગીત ગઈ લો ભાઈ આમ તો બતાવ. આ મારી નાની બાળો છે. વાહ બધા ભૂખ થી આમ પેલા થઈ ગયા હો ભૂખ થી આમ ઓલા થઈ ગયા ગાંડા ગાંડા થઈ ગયા બધા ભૂખ ભૂખ હવે પાછી પકોડાની સુગંધ આવે ને એટલે વધારે ભૂખ લાગે Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when our hearts tuned up spontaneously? શું કહેવા માંગશો તમારી લાડકી વહુનો બર્થડે હતો હું તમારા બાને એમ કહું છું કે ગુરુ શેમ્પુ પર રાતે જમતા ને દ્રષ્ટિ બર્થડે છે એટલે આવ્યા હું કહું કે વાહ ભાઈ વાહ ક્યાં વાત છે સરસ તો બીજું દ્રષ્ટિ વિશે શું કહેવા માંગશો દ્રષ્ટિને મારા વિશે ને દ્રષ્ટિ તો વાત જ પૂછો તો કેની વાત પૂછું દ્રષ્ટિ તમને અમારી બે છોકરી બોલાવી દેશે અરે બાપરે બાપ તમે ગયા તમારું બધું કાઢ ભાઈ હવે તો જવાનું જ હોય ને. હવે time થઈ ગયો જવાનો. એ બી છે જાય એટલે પછી આમાં આવે એટલે લાડ કરવો પડે ને. એક જોતા હારું ને બહુ દીપી જોઈ થઈ તો. હા એ તો 100% દ્રષ્ટિ અમારા ઘરનું નાને બાવ છે. ભાવ છે એમ? નાનું હજી- નાનું. ક્યાં વાત જે specially મારા માટે. એવું છે બધાથી નાની છે હા, ઘરમાં બધાથી નાની. હે? બધાથી નાની દ્રષ્ટિ ઘરમાં અમારે એ તો 100% એટલે નાનામાં નાની દ્રષ્ટિ છે અમારે ઘરમાં. જો અમારો ભાઈ છે ને નાનો તો લાઈટ કવો હતો અમારી દ્રષ્ટિ લાટકી. મમ્મી જો same છે ને હું નખરા કરું એમ જ દ્રષ્ટિ કરે મમ્મી. એટલે તારી યાદ નહીં આવે ને સરસ સરસ આજ હું હાલો તમને ઈ ખવડાવશે આજ તો એમ દિલ ખોલીને કે આજ તો મારી મમ્મીને ધરાવી જ દેવી અમે બધા એક એક ખવડાવશું. હા તો ખવડાવો ક્યાં ના છે મળતી નહીં ખોય પણ અત્યારે ભૂખ જ ન તો મને ભૂખ જ નથી એવું હા બરાબર ને? બરાબર છે અમને ભૂખ નથી. જો મારે તો 2-3 ખાવા છે કદાચ 4 ખાઉં તો હવે તારા ઉપર આધાર છે આ તો પાંચેય તારે ખાઈ ભૂખે લેજો. રાખો હોય તો કહી દેજો મને બરાબર ને બરાબર ભૂખી રાખવી હોય તો કહી દેવાનું અમે તું 3-4 ખાને એમાંથી હાફ હાફ આને દેતી જાજો. તો ગાઈઝ અમે લોકોએ જમી લીધું છે અને જમવામાં હતા સરસ મજાના પકોડા અમે બધાએ મસ્ત જમી લીધા છે અને દષ્ટિનો બર્થડે હમણાં પૂરો થઈ જશે અરે ભાઈ તું જો કે આવું અમે ઓઢીએ તો અમને કેવું થતું હશે તુંય કેવી લાગે આ તો જો બાપા એ ભાઈ ઉભો રે. અરે અરે આમ જ્યારે ત્યારે આમ જ લઈ લેતો હોય. હાલે તું ઉઠી લે હાલે જાની હવે. તો ભાઈ શું કહેશો હવે તો બર્થડે પૂરો થઈ જાય બહુ નિરાશ ગઈ માથેથી ઉપાધી ગઈ મારાથી હું રહેવા દેજો. હવે માથેથી ઉપાધિ ગઈ જોયું ને આ ઉપાધિ હતી બર્થડે ગયો વરાથી પછી પાછી ટેન્શન લેવું બર્થડે ને યા તો બધા ડે કંઈક ને કંઈક તો હોય જ આને હા એ તો છે જ ને. છોકરીને હોય જ ભાઈ શું કેવું તમારું એવું જ્યારે થોડું છોકરીઓને એવું જ હોય ભાઈ. જેને ગર્લફ્રેન્ડ હોય ને ખબર હોય એમ કેવું હા એવો જ બોલા જતી હતી જોઈ લે હવે ગર્લફ્રેન્ડ થોડી આવે તો હે એટલે તમને એક દિવસ ઘર ખર્ચવા આપે તો તો હાચવી લઈએ હાચવી લઈએ હાચવી જ લે ને તમને અમે હાચવી લઈએ તો ઘર તો શું છે તમને હાચવી જ બહુ કહેવાય તો મોટી વાત યાર કરી દીધી, મોટી વાત બસ તું તારા બર્થડે માં બધાને શું કહેવા માંગીશ મેસેજ બધાય મને મેસેજ કર્યો હશે. અરે એમ નાય તું તારા બર્થડે વિશે તારા બધાયને મતલબ ઘરમાં જેટલાય ઉજવ્યો આ તે બધાએ વિશ કર્યું હશે એને શું કહેવા માંગીશ? હા જે બધા કોમેન્ટો તો કરશે જ ને જે હા એ બધાને થેન્ક યુ. અને પહેલો એવો બર્થડે હતો કે જે મારો આવી રીતે સેલિબ્રેટ થયો એટલે મને આમ એટલી હું રડી ને કે 5 થી 6 વખત તો રડી જ ગઈ મારા તો બર્થડે ના ટેક્સર ચાલુ જ દિવસે. થઈ જાય ગમે કંઈક થાય એટલે હું ચાલુ ચાલ ને અને સ્મિતને એ લોકોએ પેલી વખત હતા. પૂજા આદિત્ય મારા બર્થડેમાં પહેલી વખત હતા બીકોઝ એ લોકો અમદાવાદ જ હોય છે. આજ વખતે એને ફોન કરીને કહેતી હતી કે ક્યારે આવવાના આ પેલીનું તો હું લોહી જ પી ગઈ હતી. અમારે પેલા જ નક્કી થઈ ગયું હતું મારા નાદી ને બધાને બહુ જ મજા આવી તો મને ક્યારેય મજા જ ન થઈ એટલી હું ખુશ છું ને. ડિસ્કા કરો ભાઈ જા ડિસ્કા કરે જા ગીત વગાડો ભાઈ સરકારી ગીત વગાડો. બરાબર, તો તું બધાને શું કહેવા માંગીશ? સ્પેશિયલી સ્મિતને અરે ભાઈ થેન્ક અરે યાર આયા ડીયુ અરે
બાપ રે બાપ. પેલી સ્કૂલ બી અમે ગયા હતા સ્કૂલ નથી, ટ્રસ્ટ હતું સર. સ્કૂલ જ આ કહેવાય ને? ટ્રસ્ટ કહેવાય ટ્રસ્ટ એને મતલબ કઈ સ્કૂલ સ્કૂલ નહીં, કહેવાય? સ્કૂલ એટલે ભણીને આવતા રહે ને સ્કૂલ કહેવાય. આ તો હોસ્ટેલ કહેવાય ત્યાં પણ આમ બહુ જ હું જ પછી થોડાક ઇમોશનલ થઈ ગયા હતા પણ બહુ જ મજા આવી એમ કે જેના મમ્મી પપ્પા હોય છતાં પણ છોકરાને આવી રીતે આમ મૂકી દે તો કેવું લાગે ઈ મને તો પર્સનલી ખબર જ છે પણ એ છોકરાને જોઈને મને વધારે આમ થોડીક હું ઇમોશનલ થઈ ગઈ હતી પણ મારો બર્થડે એટલો ત્યાં જઈને તો બહુ જ સરસ આમ થઈ ગયો મને બહુ જ મજા આવી બસ હું એટલે જ કહેવા માંગીશ અને થેન્ક યુ સો મચ મારી બધી આખી ફેમિલીને કારણ કે મારા સાસુ લોકો તરફથી પણ મને ગિફ્ટ બહુ બધા મળ્યા બધા ગિફ્ટ આપે જ રાજ્યુ રિયો બીજા બહુ હરખામાં. ગિફ્ટ આટો જ રાજી છે ભાઈ બાકી એને કઈ હરક વરક નથી બરાબર બર્થડે મારા આવતા રહ્યો વર્ષે હા, તારે તો જતું જ હોય. હા હારો હારો સોનું ચાંદી મહિના રાખે ને ભાઈ પછી હું કામ કોકના ખીચા ખાલી થઈ જાય તને તો વૈરા રાખે. હેલો ગાઈસ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ દાંત તો કાઢો દાંત ક્યાં છે? આ ભાઈ નામ રાખજો મારી રે. આ બધાએ તને હેપી બર્થડે એ કીધું ભલે વટકું ઈ. થેન્ક યુ સો મચ આદિત્યની યુટ્યુબ ફેમિલીને કે જે અમારી કેવાય બધાની, અમારી હા. રિયો. ફેમિલી એમ જ કહું હા થેન્ક યુ સો મચ મને આટલી સારી સારી એ આ વિશ લઈ લે. ઓય આમાં તો રાખ આપણે બેન ભણે પણ એટલું બધું હજી ભાઈ ભણતું નથી. આ થોડીક તો બીક લાગે જ છે. હા હજી લાગે ભાઈ આમ થઈ જાય